કોંગ્રેસના સિનિયર નેતા વીકે હુંબલે સમાજ જોગ એક પત્ર લખી રાજકારણે વધુ ગરમાવટ આપી દીધી। વિપક્ષી વીકે હુંબલે સત્તા પક્ષ માટે ચિંતા વ્યક્ત કરતા લેટર બોમ્બ ફોડ્યો। કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અને આહિર સમાજના અગ્રણી વીકે હુંબલે લખેલા પત્રમાં ભાજપના દિગ્ગજ પૂર્વ રાજ્યમંત્રી અને આહિર સમાજના અગ્રણી વાસણ ગોપાલ આહિરની સતત થતી ઉપેક્ષાનો ઉલ્લેખ કરી ચૂંટણીમાં ભાજપને નુકસાન જાય તે પહેલા ડેમેજ કંટ્રોલ કરવા માટે કહ્યું। ચૂંટણી સમયે દરેક રાજકીય પાર્ટીઓ નાનામાં નાની એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી તેનું સમાધાન શોધવા પ્રયાસો કરતી હોય છે, પરંતુ અહીં વિપક્ષના કદાવર નેતા વીકે હુંબલે સામાજિક રીતે પૂર્વ મંત્રી અને ભાજપના કદાવર નેતા રહી ચૂકેલા વાસણ ગોપાલ આહિર સાથે ભાજપમાં થઈ રહેલા અન્યાય અને અવગણનાનું ધ્યાન રાખી ચિંતા વ્યક્ત કરી ભાજપને નિશાન બનાવ્યું છે। પૂર્વ મંત્રી વાસણ ગોપાલ આહિરની લોકસભા ચૂંટણી પ્રવાસમાં ન હતા તો ક્યાં સલાહ લેવામાં આવી છે કે ન તેમની સાથે રાખવામાં આવી છે તો ઉલ્લેખ કરી ભાજપનું નિશાન સાધી આહિર સમાજને ભાજપની સમાજ પ્રત્યેની કેવી લાગણી છે તે દર્શાવી દીધી છે। વધુમાં વીકે હુંબલે કહ્યું કે વાસણ ગોપાલ આહિર 2 દાયકાઓથી વધુ સમયથી ભાજપ સાથે કામ કરી રહ્યા છે અને આહિર સમાજના પણ સન્માનીય અગ્રણી છે, ત્યારે તેમની ભાજપમાં જો અવગણના થતી હોય તો આહિર સમાજે સમજી જવાની જરૂર છે। વધુમાં વીકે હુંબલે જણાવ્યું હતું, આવો વધુ સાંભળીએ। આજે આપણે ખાસ કરીને આ પ્રેસ એટલા માટે રાખવામાં આવી છે કે લોકસભાની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે અનેક મુદ્દાઓ છે કચ્છના। આ સરકારે જે વાયદાઓ કરેલા એ ક્યાંક વાયદાઓ પૂરા નથી થયા। આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ દેશના પ્રધાનમંત્રી જ્યારે 2014માં એવું કીધેલું હતું કે અમે 2022 સુધી તમામ ગરીબ પરિવારોના મકાન બનાવી દઈશું, એક પણ પરિવાર મકાન વગરનું નહીં રહે। આજે આખા જિલ્લામાં માત્ર 1400 મકાન બન્યા 10 વર્ષમાં। આ ભાજપનું શાસન છે। અત્યારે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે। આજે રાજસ્થાનમાં 400 રૂપિયા આ ભાજપની સરકાર ત્યાં છે, ત્યાં 400 રૂપિયા બાટલો આપે છે ને આપણે અહીંયા 900 થી 1000 રૂપિયા છે। તો આ ગુજરાતે શું ગુનો કર્યો છે? 156 સીટો આપ્યા પછી જે ભાજપનું અભિમાન અને અહંકાર વધી ગયો છે। આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં પણ એવું કહેતા હતા કે અમે 400 ને પાર અને 5 લાખની મતથી વધારે લીડથી ગુજરાતમાં બધી સીટો જીતશું। આજે બધા જિલ્લાઓ ઉપર અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે, ભાજપને ફાંફા પડી રહ્યા છે, એમ કહીશ તો કઈ ખોટું નથી। ને કચ્છમાં પણ એ જે હાલત છે, કચ્છમાં ક્ષત્રિયોનું જે આંદોલન ચાલી રહ્યું છે, એક તો એ મોટું નુકસાન જવાનું છે ને બીજું નુકસાન આજે એટલા માટે હું આ કહીશ કે જે પ્રેસ રાખી છે કે આહિર સમાજને કદાવર નેતા, ભાજપના નેતા આમ તો, અને આહિર સમાજના પણ અમારા આગેવાન છે એવા વાસણ ગોપાલ આહિરની આ લોકો સતત અવગણના કરી રહ્યા છે, એમનું અપમાન કરી રહ્યા છે, એને સાઇડલાઇન કરી રહ્યા છે। તો એનું પણ નુકસાન મોટું જવાનું છે, કારણ કે વાસણ ગોપાલ આહિર છે એક વર્ષોથી ગ્રાસરૂટથી જોડાયેલો વ્યક્તિ છે। અમે બંને સામે અમે ચૂંટણીઓ પણ લડ્યા હતી, અમારા હરીફ પણ છે, પરંતુ મજબૂત નેતા છે એ મારે પણ સ્વીકારવું પડે। તો આ નેતાની એને આ જે અવગણના કરી રહી છે એ અવગણનાને કારણે સમાજના કાર્યકરોમાં, યુવાનોમાં, આગેવાનોમાં ખૂબ રોષ છે અને અમે પણ અપીલ અને વિનંતી કરી છે, કારણ કે વાસણ આહિર એક એવા નેતા છે કે બધા સમાજો સાથે 18 વર્ણ સાથે જોડાયેલો એ નેતા છે ને એને તમે અંજાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ લઈ ન જાઓ, એને આમંત્રણ પણ ના આપો, એમના કાર્યાલયનું ઉદઘાટનમાં એનું ક્યાંય નામ ન રાખો। એને તમારે જે આહિર સમાજનું એક સંમેલન અંજારમાં રાખ્યું હતું, રઘુભાઈ હુંબલને ઠેઠ પ્રદેશમાંથી બોલાવ્યા, એને આમંત્રણ પણ આપવા જેટલો પણ સૌજન્ય એમને દાખવ્યો નહીં। એટલે આમ કરીને અમે જોઈ રહ્યા છીએ અત્યારે કે અંજારમાં ખૂબ મોટું નુકસાન ભાજપને જશે, એટલા માટે કે વાસણ ગોપાલ આહિરને જ્યારે 2002માં એને ટિકિટ નહોતી આપવામાં આવી ત્યારે એને 4 સીટો ગુમાવી હતી ભાજપે। એ ભાજપે પણ યાદ રાખવું જોઈએ। તો વિનોદભાઈ આજે સાંસદના ઉમેદવાર છે અને એટલું પણ એને સન્માન ના આપે, તમારે પ્રચારમાં આવવું પડશે। તમારે આજે કોઈ ચૂંટણીઓમાં તો કોઈ નાનો મોટો રિસાયેલ હોય તો પણ આપણે એમની ઘરે જતા હોય છે, મનામણા થતા હોય છે, હાથ જોડતા હોય છે। જ્યારે આ પોતે વાસણભાઈ પોતે કામ કરવા માંગે છે, ભાજપનાથી જોડાયેલ નેતા છે અને એનું પણ જ્યારે અપમાન કરીને સાઇડલાઇન કરી દેવામાં આવેલા છે ત્યારે અમે પણ એક આહિર સમાજના આગેવાન તરીકે, કારણ કે ભારતીય જનતા પાર્ટી આહિર સમાજને ખૂબ નુકસાન કર્યું છે। તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, એમાં નુકસાન કર્યું। આમે આક્રોશ તો છે જ અને ઘણા લોકો એના કાર્યકરોએ પણ મને કીધેલું કે આ રીતે અમે આ વખતે આહિર સમાજની જે અવમાનના કરી રહ્યા છે એને લઈને અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરીશું। અને અમે પણ અપીલ અને વિનંતી કરી છે બધાને
કે આ વખતે તમે આ અભિમાની અને અહંકારી જે ભાજપની સરકાર છે, ભાજપના નેતાનો જે અભિમાન અને અહંકાર છે, એનો જે વાણી વિલાસ છે, એનો જવાબ આપણે આ મતપેટીમાં મત રૂપે આપણે આપી અને આ વખતે પરિવર્તન લાવીએ. એટલા માટે અમે આ પત્ર લખી અને આખા સમાજને જાગૃત કરવા માટેનો એક સંદેશો આપ્યો છે કે આપણે જો બધા સાથે મળશું તો આ વખતે એક બાજુ ક્ષત્રિય સમાજનું આંદોલનો છે, બીજા સમાજો પણ અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોથી નારાજ છે અને આપણે પણ એમાં જોડાઈ અને આ વખતે પરિવર્તન લાવીએ એટલા માટેનો મેં સંદેશો આપેલો.